હલો મિત્રો, હૈયાની વાત ઓઠે 59 ચરણ. મિત્રો, દૂધ લેવા દુકાને ગઈ, ત્યાં એક કોઈ ભિખારી બેન હતા. એટલે પેલા દુકાનવાળા એના પ્રત્યે ગુસ્સે થાય છે. ત્યારે પેલા બેન એક શબ્દ બોલીને, એક વાક્ય બોલીને ત્યાંથી નીકળી જાય છે. પણ મારા મનમાં એક વિચાર બીજ મૂકતા જાય છે. એ જ્યારે માગે છે ત્યારે પેલા દુકાનવાળા ભાઈ ગુસ્સે થઈને કહે છે કે જવા દો, અત્યારમાં કેમ આવી રીતે આવી જાઓ છો. પેલા બેન જતા જતા બોલે છે કે અરે ભાઈ, દુનિયામાંથી શું સાથે લઈ જવાનું છે, ભગવાને દીધું છે તો થોડું ઘણું આપતો જાને. એ બેન નીકળી ગયા, દુકાનદાર પણ એના કામે લાગી ગયો, હું પણ દૂધ લઈને ઘરે આવી ગઈ. પણ મનમાં એક વિચાર બીજ ઊભું થયું અને એનો જવાબ હૈયામાંથી નીકળ્યો કે સાચી વાત છે કે આ દુનિયામાંથી કંઈ સાથે લઈ જઈ શકાતું નથી, પરંતુ કંઈ આપીને તો જઈ શકાય છે હો. અને ઘણું બધું આપી શકાય છે મિત્રો. તો શું આપી શકાય? કોઈના આશીર્વાદ લઈ શકાય, બે સારા શબ્દો બોલીને કોઈ માણસને પડતાને બેઠો કરી શકાય, કોઈને આશ્વાસન આપી શકાય. મિત્રો, આપણે આપણી ખૂબસૂરતી વધારવા માટે જેટલો સમય ને જેટલી સંપત્તિ વાપરીએ છીએ એના કરતાં ખૂબ ઓછી સંપત્તિ વાપરીને પણ આપણે બીજા લોકોને ખુશ કરી શકીએ અને આપણા તનનું નહીં પણ મનનું સૌંદર્ય છે એ 100% વધારી શકીએ. અને મનનું સૌંદર્ય છે ને એ જ મિત્રો લાંબા સમય સુધી ટકે છે અને એ જ આ જગતને આપણે આપીને જઈ શકીએ છીએ. મિત્રો, સતત આપણે આપણું કર્યા કરીએ, પણ ક્યારેક આપણું ધન અન્ય લોકો માટે વાપરીએ તો ધન્ય તો થઈ જવાય, પણ ઘરમાં ધન પણ વધતું રહે. મિત્રો, આપણે એક યાત્રા ઉપર નીકળ્યા હોઈએ ત્યારે આપણું વર્તન કેવું સુંદર હોય છે. આપણો સ્વભાવ સુધરી જાય, આપણામાં નમ્રતા આવી જાય, આપણામાં આધ્યાત્મિકતા આવી જાય અને આપણે ખૂબ સાલસ સ્વભાવથી જીવન જીવતા હોઈએ, કારણ કે આપણે એક તીર્થયાત્રામાં નીકળ્યા છીએ. તો મિત્રો, આ જિંદગી એ આપણી એક થોડીક મોટી તીર્થયાત્રા જ છે ને. કારણ કે આપણે આવેલા છીએ અને જવાનું છે તો નક્કી છે, પણ ક્યારે જવાનું છે એ નક્કી નથી. તો ચાલો ને, આપણે જેમ તીર્થયાત્રામાં સરસ મજાના બનીએ છીએ, એમ આ જિંદગીની યાત્રામાં પણ જિંદગીને એક તીર્થયાત્રા સમજી અને જીવન જીવવાનો પ્રયત્ન કરીએ તો આપણે ઘણું બધું આ જગતને આપીને જઈ શકીએ. એવી ક્ષમતા ભગવાને આપણને આપી છે, પણ આપણે એ ક્ષમતાનો ઉપયોગ કરતા નથી. પેલો દુહો છે ને કે કલ કરે સો આજ કર, આજ કરે સો અબ, पल में प्रलय हो जाएगा, बाद में कब करेगा. તો આજથી જ શરૂઆત કરીએ કે આપણી જિંદગી એક તીર્થયાત્રા જેવી છે. એ જાત્રાનો અંતિમ પડાવ આવ્યો નથી એટલી વાર છે, ગમે ત્યારે આવી જ શકે છે. તો આપણે ખૂબ સરસ મજાના સારા વિચારો દ્વારા બીજાને આશ્વાસન આપીને ક્યારેક બીજા માટે બે વખાણના શબ્દો એની પ્રશંસા પણ કરીએ, કારણ કે પ્રશંસા કરવાથી એ માણસનો પ્રોત્સાહન મળે છે અને એ માણસ વધારે સારું કામ કરવા માટે તૈયાર થાય છે. આ દુનિયામાં આપણે જોઈએ ને તો જેટલા સારા કામ થયા છે એ તમામ કામ છે એ પ્રોત્સાહન બાદ એમાં વધારે સારો વિકાસ થયો છે. તો આ રીતે ચાલો ને, કલ કરે સો આજ કરે, હે ને. તો ચાલો, આ જગતમાંથી કંઈ લઈ જઈ શકાય એવી કોઈ વ્યવસ્થા ભગવાને રાખી નથી, પરંતુ આપીને જઈ શકાય એવી તમામ વ્યવસ્થાઓ છે. તો એ તમામ વ્યવસ્થાઓને શોધીએ અને એમાં થોડું ઘણું આપણું છે એ આપણું પ્રદાન આપતા જઈએ અને એ રીતે જીવન જીવતા જઈએ તો ખરા અર્થમાં આપણી જિંદગી એક તીર્થયાત્રા બની જશે. એમાં કોઈ બે મત નથી મિત્રો. તો ચાલો, અત્યારથી જ શરૂઆત કરીએ અને ભગવાનને પ્રાર્થના કરીએ કે ભગવાન સદબુદ્ધિ તો બધાયને આપજે, પણ શરૂઆત તો મારાથી જ કરજે, બરાબર ને. તો ચાલો ત્યારે ફરી 60 નંબરના ચરણમાં મળીશું. ત્યાં સુધી સૌને જય શ્રી કૃષ્ણ.